હેલો નમસ્કાર મિત્રો, આપણે કાલના વિડીયોની અંદર જોયું હતું કે આપણે કઈ રીતે કોઈ અસમતાઓ આપેલી હોય તો તેને કઈ રીતે ઉકેલ આપણે મેળવી શકતા હતા અને તે ઉકેલ પરથી આપણે જોઈ શકતા હતા કે તેનો અસમતા સાચી છે કે કેમ. આ વિડીયોની અંદર પણ આપણે સેમ એ જ જોવાનું છે કે જ્યારે કોઈ અસમતાઓ આપેલી હોય તો તે અસમતાઓનો ઉકેલ આપણે કઈ રીતે શોધી શકીએ અને તે અસમતાઓને સાબિત કરી શકીએ તે અસમતાઓ સાચી છે કે કેમ. બરાબર છે, તો તમારે અહીંયા સિમ્પલ આટલું જ જોવાનું છે કે જ્યારે કોઈ અસમતાઓ આપેલી હોય તો તે અસમતાઓને આપણે કઈ રીતે એનો ઉકેલ મેળવી શકીએ અને તેને સાબિત કરી શકીએ. તો તમે જુઓ વિડીયો. સ્વાધ્યાય 6.0ના ક્વેશ્ચન નંબર 3, 4, 5 અને 6નું સોલ્યુશન કે તે અસમતાઓ આપેલી છે તે અસમતાઓને આપણે કઈ રીતે ઉકેલ મેળવી શકીએ અને તેને સાબિત કરી શકીએ. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 4 આપેલો છે કે અસમતા એક આપેલી છે, તે અસમતાનો ઉકેલ શોધવાનો કીધો છે કે -15 લેસ ધેન 3 × 2x-2/5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. આવું આપણે આપેલું છે. તો સૌથી પહેલાં આપણે 5ને ગાયબ કરવા માટે બધેને લસા 5 લઈ લઈએ, તો બધેને 5 વડે ગુણાવી દઈએ અને અહીંથી 5 હટાવી દઈએ. તો શું થશે? 75 લેસ ધેન 3 × x-2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે આપણે 3 વડે ભાંગી દઈએ પાછા, એટલે -25. અહીંયા 3 કેન્સલ, x-2 લેસ ધેન 0. અહીંયા આ 2 છે તેને પ્લસ કરી દઈએ એટલે વાંથી 2 ઉડી જશે એટલે x વધશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. તો અહીંયા શું થશે? -23 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. બરાબર છે. હવે તમે એક્સની કિંમત મળી ગઈ છે. બરાબર છે. એક્સની કિંમત તમને મળી ગઈ, કેનાથી નાની હોવી જોઈએ અને કેનાથી મોટી હોવી જોઈએ. તો આપેલ અસમાનતા માટે ઉકેલ સેટ -23 2 છે. બરાબર છે. એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર 5 આપેલો છે કે -12 લેસ ધેન 4 - 3x/-5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. આ અસમતા આપેલી છે તેનો આપણે ઉકેલ શોધવાનો છે સિમ્પલ. તો -5ને આપણે સૌથી પહેલાં કેન્સલ કરવા હોય, બરાબર છે, તો સૌથી પહેલાં આપણે -4ને કેન્સલ કરશું. બરાબર છે કે 4 અંદર આપેલા છે તેને કેન્સલ કરીએ સૌપ્રથમ. તો 2 - 4 અહીંથી કાઢવો હોય તો ત્યાંથી માઇનસ કરવા પડે. તો -16 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x/5 લેસ ધેન -2. કેમ કે માઇનસની સાઇન છે એટલે એ કેન્સલ થઈ જશે. તો -80. હવે આ 5નો આપણે લસા લીધો છે 5ને કેન્સલ કરવા માટે, તો અહીંયા થશે 10. એવી જ રીતે -80/3. બરાબર છે, કેમ કે 3ને કેન્સલ કરવા છે આપણે એક્સને છૂટો પાડવો પડે. અહીંયા થશે 10/3. હવે એક્સની કિંમત તમને નાની હોય એ પણ મળી ગઈ અને મોટી હોય એ પણ મળી ગઈ કે કેનાથી મોટી હોવી જોઈએ અને કેનાથી નાની હોવી જોઈએ. તો શું થશે? આપેલ અસમાનતા માટે સેટ ઉકેલ મતલબ ઉકેલ ગણ શું હશે? તો કે -80/3 અને -10/3 એનો ઉકેલ છે. એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર 6 આપેલો છે કે આપણે અસમતા આપેલી છે, બરાબર છે, 7 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x + 11/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 11. આ અસમતાને આપણે ઉકેલી દેવાની છે. તો સિમ્પલ તમે અહીંયા શું કરશો? તો 14, બરાબર છે, 2 છે એને લસા લઈ લઈએ એટલે 2 કેન્સલ થઈ જાય. 2 કેન્સલ થઈ જાય એટલે અહીંયા થશે 22. હવે એવી જ રીતે હવે આપણે શું છે કે 11ને કેન્સલ કરવો હોય તો 14 - 11 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 22 - 11. બરાબર છે, કેમ કે અહીંયાથી કેન્સલ કરવો હોય તો બે બાજુથી કેન્સલ કરવો પડે. એવી જ રીતે અહીંયા શું થશે? 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 11. હવે આપણે 3ને કેન્સલ કરવા છે, બરાબર છે. 3ને કેન્સલ કરવા હોય તો 3 વડે ભાંગવા પડે. તો અહીંયા આવશે 1, અહીંયા આવશે x અને અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 11/3. તો હવે તમને એક્સની કિંમત કેનાથી મોટી હોવી જોઈએ અને કેનાથી નાની હોવી જોઈએ એ તમને મળી ગયું છે. તો તમે આપેલ અસમાનતા માટે ઉકેલ સેટ અથવા ગણ, બરાબર છે, ઉકેલ સેટ શું હોય છે? 1,
થી લઈ અને 11/3 સુધી. બરાબર, એ થાય એનો ઉકેલ.